ઘણા સમય પહેલા જગ્યા વેચાણ કરી દીધી હોય, પછી જગ્યાના ભાવો ખૂબ જ વધી જતા વેચાણ આપનાર વ્યક્તિની દાનત બદલાઈ જાય છે અથવા તો એને લાલચ થાય છે, જેથી જે વેચાણ આપેલ જમીન અંગે કોઈ કાયદાકીય ગુચ્છ રહી ગઈ હોય, કાયદાકીય ભંગ થયો હોય, તેનો સહારો લઈ અને રેવન્યુ કોર્ટ રૂબરૂ હાજર થઈ જાય છે અને એવી તકરાર લઈ છે કે વેચાણ લેનાર બેની ખેડૂત હતો અથવા નવી તરફની જગ્યા હતી અથવા તો ટુકડા ધારાનો ભંગ, એવી રીતે કોઈ પણ ખેતીના કાયદા અંગેની નાની મોટી તકરાર ઊભી કરી એ દસ્તાવેજ રદ બાતલ જાહેર કરો તેવું વેચાણ આપનાર તકરાર લે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઢવી ગળાબદન વર્સિસ પટેલ મંગુભાઈના કેસમાં ઠરાવ્યું છે કે એકવાર કોઈ વ્યક્તિએ વ્યવહારના ફળ ચાખ્યા હોય, જેને પોતે વેચાણ દસ્તાવેજ પોતાના ખિસ્સામાં પોકેટેડ કરી લીધું હોય, તો એવી વ્યક્તિ પછી એવા વેચાણ દસ્તાવેજને કાયદાના ક્ષતિને કારણે પડકારી શકે નહીં. એવી વ્યક્તિ જ્યારે આ પડકાર કરે તો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરે છે એમ માની અને તેને નામદાર કોર્ટ પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.